સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર એના વિશે ચર્ચા કરીશું। હવે આ વિષય જે છે અર્થશાસ્ત્ર તે આર્ટ્સ અને કોમર્સ બંને માટે કેવો છે? કોમન છે, એટલે કે બંનેના વિષય આવે છે। જેવી રીતે તમારે અંગ્રેજી અને ગુજરાતી આ બંને વિષય બે તો આવે છે આપણે આર્ટ્સ અને કોમર્સ વાળાને, તેવી જ રીતે આ અર્થશાસ્ત્ર પણ કેવો છે તમારા માટે કોમન, એટલે કે આર્ટ્સ વાળા હોય તો એને લાગે અને કોમર્સ વાળા હોય તો પણ તેમને લાગે છે। તો અર્થશાસ્ત્ર એટલે શું? તો અર્થશાસ્ત્ર આપણા જીવનમાં કેવી રીતે ઉપયોગી છે એ બધું હવે આમાં ચર્ચા કરવાની છે। તો આપણે મનુષ્ય જે છે એની આપણને ખબર છે કે માનવી ખૂબ જ કેવું છે બુદ્ધિશાળી પ્રાણી છે, આપણને ખ્યાલ છે જે આપણે આગળ ભણતા આવે છે કે ખૂબ જ ચતુર છે। તો તે એના વ્યવહારની અંદર વિશ્લેષણ કરીને બધું જ આયોજન કરીને શું કરતો હોય છે? કાર્ય કરતો હોય છે। તો એ જે આપણે કાર્ય કરીએ એની અંદર આપણને અર્થશાસ્ત્ર ઉપયોગમાં આવે છે। પહેલાની આપણે વાત કરીએ તો એ વખતે જ્યારે માનવીને કંઈ જરૂર જેવું હતું તો એ વખતે એ શું કરતો? યુદ્ધને એવું કરીને એની મેળવણા કરતો, જેમ કે આપણે રાજ્ય વ્યવસ્થા હતી જ્યારે રાજાશાહી, તો એ વખતે યુદ્ધ કરીને બધી વસ્તુને મેળવતો। પછી એમાં ધીમે ધીમે આગળ વધ્યા એમ એને શું કર્યું? પ્રવૃત્તિ ફેરવી, યુદ્ધને બંધ કરીને બીજું શું કર્યું? સમાજશાસ્ત્રની રચના કરી કે જેમાંથી એને બધા ચિંતકોની શોધખોળ કરી અને માનવીની જરૂરિયાત કેવી રીતે ઊભી થાય છે એવા શાસ્ત્રો લખ્યા અને શાસ્ત્રો દ્વારા શું કરતો? બધી માહિતી હોય છે એ મેળવતો રહ્યો હોય છે। હવે આપણે આગળ વધીએ તેનો અર્થશાસ્ત્રનો અર્થ શું થાય? તો અર્થશાસ્ત્રનો અર્થ એટલે સાદા અર્થમાં આપણે કહેવા જઈએ સાદો તો અર્થશાસ્ત્રનો સાદો અર્થ શું થાય છે કે અર્થનું શાસ્ત્ર। અર્થ એટલે કે કામ કરવું હોય તે, એના માટેનું શાસ્ત્ર એટલે કે કામ કરવાનું જે પુસ્તક હોય છે તે। આપણે જીવનમાં મનુષ્ય જે છે એ કામ કરતો જ હોય છે, તો એના માટે તો હવે આપણે જે વાત કરીએ તો ગુજરાતી જે આપણી ભાષા છે તે એક સ્વતંત્ર ભાષા નથી, તેમાં ગુજરાતી ભાષામાં અમુક સંસ્કૃત શબ્દ લીધેલા છે। ફક્ત સંસ્કૃત એક જ એવી ભાષા છે કે જે સ્વતંત્ર છે કે જેની અંદર બીજા કોઈ શબ્દ ઉપયોગ કરવામાં આવ્યા નથી સંસ્કૃત સિવાય। અંગ્રેજીની વાત કરીએ તો અંગ્રેજીમાં અમુક એવા શબ્દો હોય છે કે જે સંસ્કૃત ઉપરથી લીધેલા હોય છે, બરોબર? તો એવી રીતે આપણે વાત કરીએ તો સંસ્કૃત શબ્દ જે અર્થ લ્યો તો એ શબ્દ એ છે અર્થ એ ક્યાંથી આવે છે? તો કે સંસ્કૃત શબ્દ છે, એટલે કે સંસ્કૃત શબ્દ ઉપરથી એ અર્થશાસ્ત્ર જે શબ્દ છે ઉતરી આવ્યો છે। શેના પરથી ઉતરી આવ્યો છે? તો કે સંસ્કૃત ઉપરથી। હવે સંસ્કૃતમાં આ અર્થનો મતલબ શું થાય? તો કે મિત્રો સંસ્કૃતમાં કેટલાય મતલબ થતા હોય છે અર્થનો। આપણે જેમ વાત કરીએ તો ગુજરાતીમાં આપણે વાત કરીએ કે આકાશ, તો આકાશના ઘણા બધા સમાનાર્થી શબ્દો આપણને જોવા મળતા હોય છે, બરોબર છે? ગગન છે, આપ છે, આવા બધા। તો એમાં સંસ્કૃતની અંદર અર્થ જે શબ્દ છે એના અન્ય એટલે કે એક કરતા વધારે અર્થ છે, કેટલા બધા એના અર્થ થતા હોય છે, પણ આપણે એમાંથી એક જે અર્થ લ્યો કે જે આપણા એક પુસ્તક જે આપણું છે અર્થશાસ્ત્ર એને લક્ષીને છે એને આપણે ધ્યાનમાં લેવાનો છે। ઉદ્દેશ્ય શું એનો મતલબ છે સંસ્કૃતમાં? ઉદ્દેશ્ય એટલે કે ઉદ્દેશ્ય એટલે શું થયું? કશું મેળવવું, કે આપણે કોઈ વસ્તુ હોય અથવા બીજી કોઈ પ્રવૃત્તિ હોય એમાંથી આપણે શું કંઈક મેળવવું। શેનો મતલબ? તો કે અર્થનો મતલબ। અર્થનો મતલબ શું મિત્રો? તો કે કશું મેળવવું થાય છે, જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે। કયો? કશું મેળવવું જે શબ્દ છે એ અત્યારની જે આપણે આર્થિક પ્રવૃત્તિ છે, આર્થિક આપણું જે અત્યારનો યુગ છે એની સાથે શું થાય છે? વધારે સુસંગત એટલે વધારે મેચ થાય છે કે એની સાથે યોગ્ય લાગે છે। કયો શબ્દ? કશું મેળવવું। આનો મતલબ શું થાય? ઉદ્દેશ્ય। અર્થનો મતલબ શું થયો? ઉદ્દેશ્ય। પણ બીજું જોઈએ તો કશું મેળવવું, અને જે આધુનિક આર્થિક અર્થ સાથે શું થાય છે અત્યારે આપણે મેળ થાય છે। હવે આ આપણે વાત કરીએ તો અર્થશાસ્ત્ર જે છે તો એને અંગ્રેજીમાં
ઇકોનોમિક કહેવાય છે. શું કહેવાય છે? ઇકોનોમિક. તો હવે આ જે ઇકોનોમિક રહ્યું મિત્રો, બરોબર છે, તો એ જે ઇકોનોમિક છે તો એ ગ્રીક શબ્દ, હવે આ શેના ઉપરથી આવે? અંગ્રેજી શબ્દ. જેમ આપણે વાત કરી હતી કે આ જે શબ્દ છે અંગ્રેજી ભાષા એ સ્વતંત્ર નથી. તો ગ્રીક જે શબ્દ છે કયો? ઓઇકોનોમસ. તો આ ઓઇકોનોમસ પરથી ઉતરી આવ્યું શું? ઇકોનોમિક્સ. એટલે કે ગ્રીકનો જે શબ્દ ઓઇકોનોમસ છે એના ઉપરથી આપણે ઇકોનોમિક્સ એવું નામ આપ્યું. કોને? આપણો અર્થશાસ્ત્ર જે વિષય છે તેને. તો આ ઓઇકોનોમસ જે છે એનો મતલબ શું થાય? તો પ્રાચીન સમયમાં આપણે જ્યારે પ્રાચીન સમય હતો તે ગ્રીસનો જે દેશ હતા પૂર્વ બાજુના છોડ પછી બાજુના, તો અહીંયા ગ્રીસની અંદર જે ઘર વખરી હોય, ઘર વખરી એટલે ઘરની અંદર જે સામાન જેવું હોય તે સરસામાન કે જે વ્યક્તિ માલિકીનો હોય તેને શું કહેવાય? ઓઇકોસ કહેવાય. કે ઘરની અંદર ઘર વપરાશમાં જે ઘર વખરી હોય, આપણે જે ઘરનો સામાન હોય કે જે તે વ્યક્તિની માલિકીનો હોય, ઘરની અંદર જે સામાન છે જે તે કોઈ વ્યક્તિનો માલિકીનો હોય, તે પોતાનો માલિક હોય છે સામાન, તો એને શું કહેતા? ઓઇકોસ કહેતા. અને ઘરના સરસામાનનું વ્યવસ્થાપન એટલે ઘરના જે ઘર વપરી બધી ઘર વપરી એટલે ઘર વપરાશ માટે જે ઉપયોગમાં આવતી ચીજ વસ્તુઓ છે તે, તો એ જે ઘર સામાન છે એની વ્યવસ્થાપન કરવાની રીત, એ જે વ્યવસ્થાપન કે ઘરમાં વસ્તુ છે કે આટલી વસ્તુઓ છે તો એનો કેવી રીતે ઉપયોગ કરવો, તો એ પ્રમાણે ચાલશે. જ્યારે વસ્તુ પૂરી થાય કે આપણે આટલા ટાઈમ પછી એ વસ્તુ લેવાની છે ત્યાં સુધી એ વસ્તુ ચાલે, અને એનું જે વ્યવસ્થા કરવાની હોય એની જે રીત હોય એને શું કહેતા? નોમોસ કહેતા. બરોબર છે. તો આ બંને જે શબ્દ છે ઓઇકોનોમસ, તો એ બંનેને ભેગા કરીને ઇકોનોમિક્સ શબ્દ નામ આપ્યું છે. એટલે એનો મતલબ શું થયો? સાદો આપણે વાત કરીએ તો કે અર્થ માટેનું શાસ્ત્ર એટલે કે કંઈક પ્રવૃત્તિ કરવા માટેનું શાસ્ત્ર છે. અહીંયા આપણે એનો અર્થ જોયો તો શું આપણે કહી શકીએ એના ઉપરથી કે અર્થશાસ્ત્ર એટલે શું? તો કે કંઈક મેળવવાની આશાએ જે પ્રવૃત્તિ કરવામાં આવે તેને આપણે શું કહીશું? અર્થશાસ્ત્ર કહીશું. હવે આપણે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન એની તરફ આગળ વધીશું કે ભારતના જે લોકો હતા તો ભારતમાં આપણે આ ચિંતન કેવી રીતે, વિચારો કેવી રીતે આપણે ભારતમાં આવ્યા તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો આપણે તમે 6 થી 10 માં સમાજ જે આપણે વિષય છે એને ભણતા આવ્યા છે, તો એમાં આપણા સંસ્કૃતિ વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાં તમારે ખાસ ધોરણ 10 માં આપણે સંસ્કૃતિનો વારસો તમે ભણી ગયા મિત્રો. તો એમાં આપણે જોયું તો આપણે ભારતની જે સભ્યતા છે આપણે અને સંસ્કૃતિ છે એ લગભગ આપણે વાત કરીએ તો 5000 વર્ષ જેટલી જૂની છે. એના કરતાં વધારે જૂની હોય તો પણ ના નથી. આપણે જે સંસ્કૃતિ રહેલી છે, આપણામાં જે સંસ્કૃતિ જોવા મળે છે, આપણી જે સભ્યતા છે, હડપ્પા સભ્યતા છે, સિંધુ ખીણની સભ્યતા, મોહેંજો-દડો, આ વગેરે વગેરે સંસ્કૃતિઓની બધી જે આપણે સભ્યતા, તો એ બધું આપણે કેટલું છે? 5000 વર્ષ જૂનું છે. આપણે માનવ જીવનના વિવિધ પાસાઓ કે આપણે પહેલેથી લઈને અત્યાર સુધી જોઈએ તો આપણામાં અનેક શું થયું છે? ફેરફાર જોવા મળ્યો છે. બરોબર છે. એનો અભ્યાસ આપણે જોવા મળ્યો કે અલગ અલગ પહેલા કેવું જીવતા એમાં પાછો સુધારો થયો, એના પછીના જીવનકાળમાં સુધારો થયો, અત્યારે આધુનિક યુગમાં જોવું તો અલગ અલગ આપણને એનો અભ્યાસ જોવા મળે છે કે એ વખતે કેવા લોકો રહેતા, અત્યારે કઈ રીતે લોકો રહે છે, એ બંને વચ્ચેનો ડિફરન્સ જોવા મળે છે. હવે મનુષ્યના જીવનની અંદર મુખ્ય 4 પુરુષાર્થ કરવાના હોય છે. આપણે માનવી જીવનમાં કેટલા પુરુષાર્થ? 4 પુરુષાર્થ મેં એક ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ આપણે કરવાના હોય છે. ધર્મમાં નામ આપણે જે અહીંયા જીવન લીધું છે તો એમાંથી આપણને મોક્ષ મળે એના માટેની સારી પ્રવૃત્તિ કરવાની છે. અને કામ એટલે કામ એટલે કયું કે આપણે ઘરકામ કરીએ નહીં, પણ એ આખું વસ્તુ
અલગ અહીંયા થાય છે બરોબર હવે એમાંથી આપણે મેન કયું લેવાનું છે મિત્રો તો કે આ અર્થ આ ચાર મુખ્ય ઉદ્દેશ છે એમાંથી અર્થ જે છે એ આપણા માટે મહત્વનો છે કે આ અર્થ માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે બરોબર છે એ અર્થશાસ્ત્ર સાથે લેવા દેવા છે અર્થ એટલે એના લક્ષીને કઈ પ્રવૃત્તિ કરવાની હોય તો કઈ અપેક્ષા સાથે તમે જે પ્રવૃત્તિ કરો છો બરોબર કશું મેળવવા માટેની જે તમે પ્રવૃત્તિ કરતા હોય એને આપણે શું કહેવી અર્થપૂર્ણ પ્રવૃત્તિ તમે કોઈ પણ કામ કરો તો એમાંથી તમને કંઈક મેળવવાની ઈચ્છા હોય એને આપણે શું કહીશું અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહીશું એટલે કે કશું મેળવવાની અપેક્ષા સાથે જે પ્રવૃત્તિ થાય છે એને આપણે કઈ પ્રવૃત્તિ કહીએ અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહીશું હવે જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થાપાર્જન કરવું તે માણસનું કર્તવ્ય છે જીવન નિર્વાહ એટલે આપણે જે જીવન જીવી છીએ એ આપણે ઉજારી શકીએ કે જીવન શાંતિ અને ભૌતિક સુખ પ્રાપ્તિ કે આપણે જીવન જીવીએ છીએ એમાં આપણને સુખ મળે બધું બેસો આરામ મળે શાંતિથી જીવન જીવી શકાય એવી જે પ્રાપ્તિ થાય જીવન એના માટે આપણે અર્થાપાર્જન એટલે અર્થ માટેનું શું ઉપાર્જન કે અર્થ માટેનું કંઈક વિચારણા અને એનો મતલબ શું થાય કમાવવું આનો મતલબ શું કમાવવું જે આપણે આવક મેળવીએ છીએ તે તો એ જે આવક મેળવી જીવન આપણું નિર્વાહ કરવા માટે અને આ બધા જે ભૌતિક સુખ આપણે મેળવીએ છીએ ઘરમાં શાંતિથી એસી ચાલુ કરીને અથવા પંખાના પવન નીચે બેઠા હોય છે તો આ જે સુખ પ્રાપ્ત કરવું એના માટે માનવે શું કરવું પડે છે કમાવવું પડે છે અને એનું શું છે કર્તવ્ય છે બરોબર તો આશરે આપણે વાત કરીએ તો 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામના આ જે આપણો વિષય છે એ નામ મુજબ પોતાનું પુસ્તકમાં કૌટિલ્ય શું કર્યું માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું હતું જ્યાં કૌટિલ્ય નામના વ્યક્તિ છે એને લગભગ 2500 વર્ષ પહેલા શું કર્યું છે એક પુસ્તક લખ્યું હતું કયું તો કે અર્થશાસ્ત્ર અને એની અંદર એને શું કર્યું હતું માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન એટલે એના જે માનવી જે આર્થિક પ્રવૃત્તિ કરે છે એના માટે એના પોતાના વિચારો કોને કૌટિલ્ય હવે આ કૌટિલ્યનું બીજું નામ છે ચાણક્ય મિત્રો શું નામ છે ચાણક્ય આ ચાણક્ય વિશે તમે સાંભળ્યું છે કે એ ભાઈ તમે ધોરણ 10 માં સમાજમાં અને આગળ પણ ધોરણમાં ભણી ગયા છો ગુપ્ત જે સામ્રાજ્ય ઊભું કરે છે ચાણક્ય જે છે એક નાના બાળકને જોઈને સમજી જાય છે કે આ બાળક ભવિષ્યનો રાજા બને એવું છે અને એને પોતાની સાથે રાખીને શિક્ષાનો વાતને રાજા બનાવે છે મહાન બનાવે તો એ જે ચાણક્ય છે એ 2500 વર્ષ પહેલા પોતાના પુસ્તક અર્થશાસ્ત્ર લખે છે અને એની અંદર એટલે કે એની અંદર શું કરે છે એના બધા વિચારો રજૂ કરે છે તો જે કૌટિલ્ય છે એટલે કે ચાણક્ય તો એ ચાણક્યના મતે અર્થશાસ્ત્ર એટલે એનો મતલબ શું થાય બરોબર છે તો મનુષ્યની વૃત્તિ અર્થ છે એટલે મનુષ્ય જે પ્રવૃત્તિ કરે છે એ શું છે કંઈક મેળવવાની આશા કરે છે અને મનુષ્યના વસવાટ પામેલી ભૂમિ મનુષ્ય જ્યાં વસે છે એ પણ કેવી છે અર્થ છે તો પૃથ્વીના લાભ પામવાના ઉપાયો દર્શાવતું જે શાસ્ત્ર હોય એને શું કહેવાય અર્થશાસ્ત્ર કહેવાય આવું કોણે કીધું તો કે ચાણક્ય એટલે કે એ પૂછાય ચાણક્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું તો આપણે આ વ્યાખ્યા લખવાની હતી કે મનુષ્યની બુદ્ધિ અર્થ છે મનુષ્યના વસવાટ પામેલી ભૂમિ પણ અર્થ છે અને તેવી પૃથ્વીના લાભ પામવાના ઉપાય દર્શાવતું જે શાસ્ત્ર એટલે શું થશે અર્થશાસ્ત્ર એવું થાય છે હવે જ્યારે અર્થશાસ્ત્ર ની રચના કરી હતી ચાણક્ય તો એ વખતે એને શું કર્યું માનવ કલ્યાણને ધ્યાનમાં રાખ્યા મુખ્ય કેન્દ્ર સ્થાને કોને રાખ્યા માનવને
કે માનવ દ્વારા જે પ્રવૃત્તિ થાય છે તો એમાં માનવનું કલ્યાણ હોય એટલે એમને કેન્દ્ર સ્થાને કોને રાખ્યા? માનવ. હવે ચાણક્યના મોટા ભાગના આર્થિક વિચારો રહ્યા, એમણે જે પોતાના આર્થિક વિચારો રજૂ કર્યા હતા એ કયા હતા? તો કે જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને, કે જાહેરમાં મનુષ્યની આર્થિક પ્રવૃત્તિ કેવી હોય છે અથવા તો સમૂહની અંદર મનુષ્ય આર્થિક પ્રવૃત્તિ કેવી કરે છે કેન્દ્ર સ્થાને હતું. એટલે કે એમને મનુષ્યને કેન્દ્ર સ્થાને લીધા હતા. અને જ્યારે ચાણક્યએ આ અર્થશાસ્ત્રમાં પોતાના ચિંતનની રજૂઆત કરી તો એ વખતે રાજાશાહી હતી. તો એમને રાજાશાહી વ્યવસ્થા એટલે કે રાજ્ય વ્યવસ્થા અને એ વખતે ઘણા બધા લોકો જે હતા એ ખેતી કરતા હતા એટલે એમને કૃષિ પ્રધાન વ્યવસ્થા આ બંનેને ધ્યાનમાં રાખીને શું કહ્યું છે? આર્થિક બાબતોનું માર્ગદર્શન, કે આર્થિક રીતે મનુષ્યની કામગીરી કેવી હોવી જોઈએ એને રજૂઆત કરી છે. એક રાજ્ય વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અને બીજું કોને? કૃષિ વ્યવસ્થા. આ બંનેને ધ્યાનમાં રાખીને પોતાના વિચારોની રજૂઆત કરી હતી. કારણ કે એ વખતે અત્યારે જેવું રાજાશાહી આપણે નથી એવું હતું નહીં. એ વખતે શું હતું? રાજાશાહી. એટલા માટે બે ખૂબ જ મહત્વના પાસાને ધ્યાનમાં રાખ્યા હતા અને પોતાના જે અર્થશાસ્ત્ર નામનું જે શાસ્ત્ર લખ્યું એમાં એને પોતાના ચિંતન, પોતાના જે વિચારો છે એની રજૂઆત કરી હતી. અને આવી રીતે આપણે ભારતની અંદર અર્થશાસ્ત્રની વ્યવસ્થા શરૂ થાય છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, કે પશ્ચિમના જે દેશો હતા એમાં અર્થશાસ્ત્ર ક્યારે ઉદ્ભવ થયો અને એનો ક્યારે વિકાસ થયો, ક્યારે વિશેના અભ્યાસો શરૂ કરવામાં આવ્યા. તો જે તત્વચિંતક એરિસ્ટોટલ હોય છે, તત્વચિંતક હોય છે કોણ? એરિસ્ટોટલ જે હોય છે તે. તો એ એક પુસ્તક લખે છે અને એ પુસ્તકનું નામ શું છે? ઓઇકોનોમિકા. તો એ જે પુસ્તક લખ્યું ઓઇકોનોમિકા, એ પુસ્તક લખ્યું એની અંદર એને શું કર્યું હતું? આર્થિક ચિંતનો રજૂ કર્યા હતા. એટલે કે એમના જે વિચારો હતા આર્થિક એની રજૂઆત આ જે પુસ્તક રહ્યું એની અંદર રજૂ કર્યા હતા. કોને? એરિસ્ટોટલ. બરોબર છે મિત્રો. પણ આપણે જે વાત કરી હતી કે તમે જાણો છો કે અમુક સમય પછી ઔદ્યોગિક ક્રાંતિ આવે છે એટલે કે ઉદ્યોગોની શરૂઆત થાય છે ક્યાં? પશ્ચિમના દેશોમાં. તો એ જે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ તો એ ક્રાંતિ બાદ શું થયું કે ઉદ્યોગ ક્ષેત્રો જે હતા, ઉદ્યોગો જે હતા એમાં વિભાજન થઈ જાય છે. વિભાજન થવું એટલે કે ભાગ પડે છે. તો એમાં સૂક્ષ્મ વિભાજન થાય છે કે નાનું એવું વિભાજન થાય છે. કયું? તો કે શ્રમ વિભાજન અને બીજું વિશિષ્ટીકરણ. આ બે વિભાજન થાય છે. કયા? તો કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. તો શ્રમ વિભાજન એટલે શ્રમિકો જે કામ કરે છે તે કામ કરનારો વિભાગ જે છે, શ્રમ કરનારો જે વિભાગ છે તે. અને બીજું કયું? વિશિષ્ટીકરણ. તો વિશિષ્ટીકરણ એટલે શું? તો કે વિશિષ્ટીકરણ એટલે કે કોઈ પણ માનવી જે કોઈ માનવી હોય તે કોઈ પણ એક કામ કરવામાં શું હોય? માહિરગર હોય, કુશળ હોય. કે તે કોઈ પણ એક કામ કરવામાં કેવો છે? માહિરગર છે. તો એ કામ એ બેસ્ટ કરી શકે છે. જેમ આપણે વાત કરીએ મેચમાં તો વિરાટ કોહલી હોય, રોહિત શર્મા હોય તો બેટિંગ ખૂબ સારી કરી શકતા હોય છે તો બોલિંગ ખૂબ સારી કરી શકે નહીં. એમાં વિશિષ્ટીકરણ એટલે શું? કે કોઈ પણ એક કામ કરવામાં શું હોય? કુશળતા મેળવેલી હોય તે. બરોબર. તો એ શું છે? જ્ઞાનના ક્ષેત્રમાં અભ્યાસ અને સંશોધનમાં જે ઉદ્યોગોમાં વિભાજન થયા તો એવી રીતે જ્ઞાનના જે ક્ષેત્રો હતા, જ્ઞાન એટલે ભણવા માટેના જે વિભાગો હતા એના અભ્યાસોમાં શું થયું? સંશોધનમાં પણ શું આવ્યું? વિશિષ્ટીકરણ આવ્યું. એમાં પણ વિશિષ્ટીકરણ થયું કે જેવી રીતે ભૌતિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ શું થયું? વિશિષ્ટીકરણ આવ્યું. હવે જે રીતે ભૌતિક વિજ્ઞાનની અંદર જે વિશિષ્ટીકરણ હતું, પ્રયોગો બધું થતું, તો એટલે આ સામાજિક વિજ્ઞાન અને માનવનું જે વર્તન, માનવનું જે વર્તન આ બે જે અભ્યાસ કરતા શાસ્ત્રો હતા એની અંદર પણ શું થયું? વિશિષ્ટીકરણ આવ્યું કે ભાઈ
વસ્તુને શું કે ઉમેર્યું, કુશળ જે હોય એની કામગીરી શરૂ કરી તથા અભ્યાસની પદ્ધતિ જે હતી એમને જે માનવ અભ્યાસ જે કરવાનો હતો અને સમાજ વિજ્ઞાનનો જે અભ્યાસ હતો એની પદ્ધતિ એને શું કરી કે તર્ક કે કલ્પનાના આધારે ન રહે કે જે પેલા શેના આધારે તર્ક કે જે લોકો તર્ક કે વિચાર કરતા એના આધારે શું નથી નાખતા કે આવું કરાય અથવા કલ્પના કે કોઈ કલ્પના કે પેલા આ છે ભાઈ 2000 વર્ષ પહેલા તો કે આવું બન્યું હતું આમ જેના પર શાસ્ત્રો લખી નાખ્યા એ કલ્પના છે તો એના આધારે શું થયું એ પદ્ધતિ હતી એના આધારે પદ્ધતિ રહી નહીં એમાં ફેરબદલી છે કેવી આવી પ્રયોગ અને ચકાસણીના આધારે વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયો તેના પર પ્રયોગ શરૂ થયો અને વૈજ્ઞાનિક પદ્ધતિ શરૂ કરી ચકાસણી શરૂ કરી કે શું આ હકીકત છે આવું લોકો કહે છે તો શું સાચું હોય એની પદ્ધતિથી શું કર્યું એનો અભ્યાસ શરૂ કરી દે છે અને એટલા જ માટે અત્યાર સુધી માનવીનું આર્થિક વર્તન જે છે એ રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થયો તો તેને સ્વતંત્ર વિષય તરીકે શું થયો અભ્યાસ કે જે પહેલા અર્થશાસ્ત્રનો અભ્યાસ થયો એક રાજ્યશાસ્ત્ર તરીકે નીતિશાસ્ત્ર તરીકે અથવા તો તત્વચિંતન તરીકે જે અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો તે આજે વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ કરતા શું થયો આખો વિષય જે હતો એ સ્વતંત્ર થઈ કે તેનો અભ્યાસ આખો અલગથી શરૂ કરવામાં આવે છે આને અને રાજ્યશાસ્ત્ર બંનેને કશું લેવા દેવા નથી રાજ્યશાસ્ત્ર નીતિશાસ્ત્ર અને તત્વચિંતન એને અર્થશાસ્ત્ર આના ઉપરથી અર્થશાસ્ત્રના વિચાર ન લીધા પણ શું કર્યું અલગથી એનો અભ્યાસ શરૂ કરી દે છે હવે આ કોને વાત કરી તો કે એરિસ્ટોટલ એને પોતાના વિચારો જે હતા એની રજૂઆત કરી હવે આપણે વાત કરીએ તો કે એડમ સ્મિથ મિત્રો આ ખાસ ધ્યાન રાખજો એડમ સ્મિથ નામ એ આપણે ખાસ યાદ રાખવાનું છે કે તમારે વારંવાર એ નામ આવશે અર્થશાસ્ત્રની અંદર તો ઔદ્યોગિક ક્રાંતિ જે આપણે વાત કરી હતી તો ઔદ્યોગિક ક્રાંતિના કારણે શું થયું કે ઉદ્યોગોમાં ક્રાંતિ આવી તો એમાં મોટા યંત્રો અને શું મોટા પાયે ઉત્પાદન કે મોટા યંત્રો આવ્યા તો માનવ દ્વારા ઉત્પાદન થતું હોય ધીમે ધીમે થાય યંત્રો આવી ગયા મોટા મોટા એટલે શું થવા માંડ્યું ઉત્પાદન જે હતું એ મોટા પાયે થવા માંડ્યું વધારે થવા માંડ્યું પેલા થતું એટલે એમાં ઉત્પાદનમાં વધારો થયો આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થવા લાગ્યું અને જંગી મૂડી રોકાણના પરિણામે એમાં શું થયું આર્થિક જે સત્તા હતી આર્થિક સત્તા એટલે હરીફાઈમાં ટકી રહેવું હતું એ કેન્દ્રીકરણ થવા લાગ્યું અને મૂડી રોકાણ શું થયું વધવા લાગ્યું જંગી એટલે મોટા પ્રમાણમાં મૂડી રોકાણ એટલે કે પૈસાનું મોટા પ્રમાણમાં રોકાણ થવા લાગ્યું શા માટે મોટા યંત્રોના લીધે યંત્રો ખરીદવા હોય તો પૈસા હોવા જોઈએ વધારે પ્રમાણમાં બરોબર તો એના માટે શું થયું મોટા પ્રમાણમાં મૂડીનું રોકાણ થયું અને પરિણામે એક નવી આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ કે એનાથી એક આખી નવી વ્યવસ્થા ઊભી થઈ છે નથી તો આ સંદર્ભે કયા સંદર્ભે આજે આપણે મોટા યંત્રો મોટા ઉત્પાદનોને બધું તો એના ઉપરથી કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાનું કારણ શું હોય કે આ બધાની સંપત્તિમાં વધારો થવાનું કારણ શું હોય તો આવા પ્રશ્ન ઉપર ઊંડા વિચારો કર્યા કોને એડમ સ્મિથ જે હતા તેને અને એના ઉપર ખૂબ જ વિચારો કરી એનો ખૂબ મોટો અભ્યાસ કર્યો વૈજ્ઞાનિક પદ્ધતિથી અને ત્યારબાદ તે ઈસવીસન 1776 માં એડમ સ્મિથ અર્થશાસ્ત્રનું શું કરે છે સ્વતંત્ર ચિંતન રજૂ કરતું એક અલગ સ્વતંત્ર એટલે આઝાદ કે કોઈની સાથે લેવા દેવા નથી એવું 1776 માં એડમ સ્મિથ એક અર્થશાસ્ત્રનું પુસ્તક રજૂ કરે છે જેનું નામ ખૂબ જ મોટું છે એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેધર ઓફ નેશન બરોબર કે જેને આપણે ટૂંકમાં શું કહીએ છીએ વેલ્થ ઓફ નેશન્સ તરીકે પ્રખ્યાત છે
એડમ સ્મિથે જે આ પુસ્તક લખ્યું છે એ ખૂબ જ મોટું નામ હોવાથી એનું નામ ટૂંકમાં કરી નાખ્યું અને ટૂંકમાં એનું નામ શું હતું વેલ્થ ઓફ નેશન્સ એના નામે પુસ્તક શું છે પ્રખ્યાત થયેલું છે અને એ પુસ્તકમાં એ પોતાના જે વિચારો હોય છે એ વિચારો રજૂ કર્યા હોય છે તો એડમ સ્મિથ એ અર્થશાસ્ત્રની શું વ્યાખ્યા આપે છે તો અર્થશાસ્ત્ર એ કેવું છે સંપત્તિનું શાસ્ત્ર છે એવું કોણ માને છે એડમ સ્મિથ જે છે કે અર્થશાસ્ત્ર જે છે એ સંપત્તિનું શાસ્ત્ર છે કારણ તો કે માનવી શા માટે કામ કરે છે સંપત્તિ ભેગી કરવા કમાય છે એટલે એને શું કીધું અર્થશાસ્ત્ર સંપત્તિ માટેનું શાસ્ત્ર છે હવે એ વ્યાખ્યા આપે છે કે તેઓ માને છે તેઓ એટલે એડમ સ્મિથ તો એમના મતે શું કે ઉત્પાદન શ્રમ દ્વારા ઉત્પાદન એટલે જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે બરોબર શ્રમ એટલે કાર્ય કરે છે તે ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના સાધન કે ઉત્પાદન જે છે કોઈ માનવી જે તેના શ્રમ પરિશ્રમ દ્વારા જે કંઈ ઉત્પન્ન કરે છે તો એના દ્વારા શું ભૌતિક સંપત્તિના ઉત્પાદન ભૌતિક સંપત્તિના ઉત્પાદન વપરાશ હવે ભૌતિક સંપત્તિ એટલે કે જે વસ્તુને આપણે જોઈ શકીએ છીએ કોઈ પણ વસ્તુ જે છે એને આપણે જોઈ શકતા હોય તેને આપણે શું કહીશું ભૌતિક સંપત્તિ કહીશું તો એના ઉત્પાદન વપરાશ અને વિનિમય તો વિનિમય એટલે આપ-લે કરવું કે એનું મૂલ્ય શું કરવું નક્કી કરવું કોઈ વસ્તુના બદલે તમે બીજી વસ્તુ લો તો એનું મૂલ્ય નક્કી કરવું એટલે વિનિમય થાય એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર તો હવે આપણે ફરી વ્યાખ્યા જોઈએ કે એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે શું તો કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પાદન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું જે શાસ્ત્ર છે એટલે શું તે શાસ્ત્ર કયું તો કે અર્થશાસ્ત્ર બરોબર હવે આ જે એડમ સ્મિથ હતા તેમને સૌપ્રથમ વૈજ્ઞાનિક પદ્ધતિથી અર્થશાસ્ત્રનો શું કર્યો હતો અભ્યાસ કર્યો હતો વૈજ્ઞાનિક ઢબેથી એનું વિરુદ્ધ મેળવ્યું અને એના માટે થઈને એડમ સ્મિથ જે છે તેમને અર્થશાસ્ત્રના પિતા કહેવાય છે એડમ સ્મિથને શું કહેવાય છે અર્થશાસ્ત્રના પિતા ખાસ આ પ્રશ્ન યાદ રાખજો મિત્રો એક વાક્યમાં વિકલ્પમાંમાં પૂછાય છે કે અર્થશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો આપણે શું કહેવાનું એડમ સ્મિથ કે જે અર્થશાસ્ત્રના શું છે પિતા ગણવામાં આવે છે હવે આપણે તો એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો એનો અર્થશાસ્ત્રને શું કહેલું સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપવામાં આવ્યો કારણ કે શા માટે તો કે એક બાજુ માનવીની આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે અર્થશાસ્ત્ર છે તો શું કરે છે માનવી જે આર્થિક વર્તન કરે છે એનો અભ્યાસ કરે છે તો બીજી બાજુ તે અભ્યાસ પદ્ધતિ કેવી છે વૈજ્ઞાનિક છે એટલે એ બંનેને એને ભેગું કરીને શું સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપે છે ટૂંકમાં એડમ સ્મિથે પોતાનું જે પુસ્તક છે એમાં માનવ કલ્યાણની વાત કરી છે માનવને કેન્દ્ર રાખીને એનું કલ્યાણ કેવી રીતે થાય છે એ પ્રવૃત્તિઓ કરે છે એના આધારે આપણું પુસ્તક લખ્યું છે એના ઉપરથી એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે હવે આપણે વાત કરીશું આલ્ફ્રેડ માર્શલ તો આલ્ફ્રેડ માર્શલ જે છે તેમણે ઈસવીસન 1890 માં પોતાનું એક પુસ્તક લખ્યું જેનું નામ છે પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રના નિયમો અર્થશાસ્ત્ર માટેના નિયમો એવું એનું ગુજરાતી થાય કોણે આ પુસ્તક લખ્યું તો કે માર્શલ ક્યારે 1890 માં અને આ પુસ્તક લખ્યું અને એની વ્યાખ્યા એને શું આપી અર્થશાસ્ત્રની તો કે અર્થશાસ્ત્ર માણસના રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે કે જેમાં તે ભૌતિક ચીજ વસ્તુના વપરાશથી સુખાકારી બને છે
શું કહે છે માર્શલ કે માનવ જે છે એ એની રોજિંદી એટલે કે રોજની જે જિંદગી જીવે છે એના જે આર્થિક વ્યવહારો છે એના શું કરે છે અભ્યાસ કરે છે રોજે રોજ જીવન એના જે આર્થિક વ્યવહાર છે એનો અભ્યાસ કરે છે અને એમાંથી જે ભૌતિક ચીજ વસ્તુઓ છે ભૌતિક ચીજ વસ્તુઓ એટલે આપણે વાત કરીએ જે જોઈ શકાય તે ભૌતિક સંપત્તિની વાત કરીએ છીએ ને એટલે ભૌતિક ચીજ વસ્તુઓ એટલે જેને આપણે જોઈ શકીએ તે તો એના વપરાશથી કે જે ભૌતિક ચીજ વસ્તુઓ છે એનો એ વપરાશ કરે કોણ તો કે માનવી અને એમાંથી જે સુખ પ્રાપ્ત કરે છે બરોબર કે જે ભૌતિક ચીજ વસ્તુઓ કે જે જોઈ શકે છે એ વસ્તુને વાપરે અને એમાંથી જે સુખ પ્રાપ્ત થાય છે સુખ શાંતિ આરામ મળે છે એને શું કહેવાય અર્થશાસ્ત્ર કહેવાય એવું કોને કીધું તો કે માર્શલે એટલે કે માર્શલે ફક્ત શેની વાત કરી માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુની જ વાત કરી કે જે વસ્તુને આપણે માપી શકીએ બરોબર છે એની જ વાત કરી કે જે વસ્તુ આપણે માપી શકીએ જોઈ શકીએ એની વાત કરી કે જે વસ્તુને આપણે અભૌતિક જે વસ્તુઓ છે કે જે વસ્તુ આપણે જોઈ શકતા નથી તેમ છતાં પણ આપણે તેમાંથી શું કરીએ છીએ આપણને આરામ મળે છે સુખ પ્રાપ્ત થાય છે કે એનાથી કંઈક આપણને લાભ થાય છે એવી વસ્તુની વાત કરી નહીં માટે માર્શલની વ્યાખ્યાને શું કરવામાં આવી ટીકા કરવામાં આવી માર્શલની વ્યાખ્યા ટીકાની ભોગ બની એટલે કે લોકોએ એનો શું કર્યો વિરોધ કર્યો કે એવું ન હોય કે જે વસ્તુ આપણે જોઈ શકીએ અને એમાંથી જ આપણને સુખ પ્રાપ્ત થાય એ જ વસ્તુ ખાલી શું અર્થશાસ્ત્ર કહેવાય તો કે ન કહેવાય એના માટે માર્શલે શું કરવું પડ્યું પોતાની વ્યાખ્યાનો ભોગ બનવું પડ્યો લોકોએ એનો ઘણો વિરોધ કર્યો હતો શા માટે જેમ કઈ વસ્તુને અવગણના કરી હતી તો કે ડોક્ટર વકીલ સંગીતકાર અથવા તો શિક્ષક હોય તો આ બધા જે કાર્ય કરે કે જે આપણે જોઈ શકીએ નહીં શિક્ષક ભણાવે તો એની જે ભણાવવાની પ્રક્રિયા હોય એ સંગીતકારની જે અવાજ આવે વકીલ જે કેસ લડે તો આ બધાને એને શું કરી હતી અવગણના કરી એ જે શું છે અવગણના કરવી એ યોગ્ય નથી તેમ છતાં પણ એને શું માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં શું એક મહત્વની વાત કરી હતી માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો હતો એ અગત્યની બાબત હતી કે એને ચાલો અભૌતિક વસ્તુની અવગણના કરી પણ કઈ વાંધો નહીં પણ એને માનવીને શું કર્યું હતું કેન્દ્ર સ્થાને મૂક્યો જતો એ શું હતું મહત્વનું હતું એટલે કે આના મતે માર્શલના મતે શું વ્યાખ્યા થાય તો કે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી જિંદગીમાં આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે જેમાં ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે છે એવું માર્શલે કહ્યું હતું હવે આપણે આગળ વધીએ તો લાયોનોલ રોબિન્સ એમને વ્યાખ્યા આપી અર્થશાસ્ત્ર વિશે તો 1931માં લાયોનોલ રોબિન્સે પુસ્તક લખ્યું અને એમાં એક વ્યાખ્યા આપે છે શેની અર્થશાસ્ત્ર તો અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા શું કીધું કે માનવ જે છે એ પોતાની જે જરૂરિયાતો છે અને વૈકલ્પિક ઉપયોગ જે ધરાવે વૈકલ્પિક એટલે એક વસ્તુના બદલે બીજી વસ્તુથી આપણે ચાલી જાય તે એવા જે સાધનો છે એની વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે એટલે કે બીજી વસ્તુના બદલામાં એના ઓપ્શનમાં બીજી વસ્તુ જે છે એના દ્વારા કેવી રીતે ચલાવે છે એનું જે વર્ણન છે અને એનું જે અભ્યાસ કરે છે એનું વિજ્ઞાન એટલે શું થાય અર્થશાસ્ત્ર થાય એટલે કે વૈકલ્પિક ઉપયોગ કીધો જેમ કે આપણે સવારની અંદર કોઈ વ્યક્તિ ચા પીતા હોય અને ચા ન હોય તો એના બદલે કોફીથી ચલાવી લે તો શું થયું વૈકલ્પિક ઓપ્શન થયું અથવા બીજું ઉદાહરણ આપણે લેવું હોય કે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો તમે સાયકલ લઈને પણ જઈ શકો સાયકલ ન હોય તો બાઇકમાં જઈ શકો બાઇક ન હોય તો ગાડીમાં જઈ શકો અથવા ચાલીને જઈ શકો વૈકલ્પિક ઉપયોગ થયો કે જેના દ્વારા પોતાની જરૂરિયાત શું થાય સંતોષી એના લીધે સાધનો છે વૈકલ્પિક સાધનો હતા એની રીતે શું કર્યું ઉપયોગ કરી લીધું આવું કોણ કરે છે
લાયક છે. એટલે કે એમની વ્યાખ્યા તો અર્થશાસ્ત્ર માણસ પોતાની જરૂરિયાત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે બેસાડે છે નિયમ તેનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્ર. હવે મિત્રો આપણે વાત કરીએ તો માનવીની જરૂરિયાતો રહે એ કેવી છે? અમર્યાદિત છે. આપણી જરૂરિયાતની કોઈ મર્યાદા આવી નથી કે આપણને આટલી વસ્તુ પ્રાપ્ત થઈ જાય પછી આપણે કઈ જરૂર પડે નહીં, એવું કોઈ ફિક્સ છે નહીં. આપણે એક વસ્તુ મળે એટલે નાના કે આ વસ્તુ મળે તો સારું, આ વસ્તુ મળે તો સારું. એટલે કે આપણી માનવીની જે જરૂરિયાત છે એ કેવી છે? ખૂબ જ અમર્યાદિત, કે જેની કોઈ સીમા રહેલી છે નહીં. અને પાછી કેવી છે? વારંવાર ઉદ્ભવે છે, ઘડિયા ઘડિયા ઉદ્ભવે. એક વખત જરૂરિયાત ઊભી થાય પછી પૂરી થઈ જાય તો એવું નહીં. એ જરૂરિયાત પૂરી થતા આપણે કોઈ નવી જરૂરિયાતનું શું થાય છે? ઉદ્ભવ થાય છે. હવે આનાથી વિરુદ્ધ શું છે કે આ જે જરૂરિયાતો આપણી છે તો એ જરૂરિયાત સંતોષવા માટેના જે સાધનો છે એ કેવા છે? મર્યાદિત સાધન છે. કે આપણે જે જરૂરિયાત છે એને પૂરી કરવા માટેની સામે સાધનો હોવા જોઈએ, એ સાધનો ખૂબ જ ઓછા રહેલા છે અને અનેક વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. સાધનો ઓછા છે પણ સામે એના વિકલ્પો ધરાવે છે. એના બદલે આ, એના બદલે આ એક એવું ધરાવે છે. તો આ સમસ્યાના સંદર્ભે એટલે કે આ સમસ્યાના મુજબ અર્થશાસ્ત્રનું કામ એ અછતવાળા સાધનો. આ મુજબ અર્થશાસ્ત્રનું કામ શું છે કે જે અછતવાળા સાધનો છે. અછતવાળા સાધન એટલે કે જે સાધનો ઓછા છે, જેની જરૂરિયાત છે અને એ ઓછા પ્રમાણમાં હોય તો એવા સાધનોનો આપણે કેવી રીતે ઉપયોગ થાય, કે તેનો ઉપયોગ કેવી રીતે આપણે કરવો કે જેનાથી વધુમાં વધુ જરૂરિયાત સંતોષી શકીએ આપણે, એનું માર્ગદર્શન પૂરું પાડવાનું કામ કરે છે. આવું કોને આપણને કીધું? તો કે લાયન રોબિન્સ જે છે એમણે જે પુસ્તક લખ્યું અને પોતાના પુસ્તકમાં એમણે આવા વિચારો રજૂ કરી કે માનવીની જે જરૂરિયાત છે એ વારંવાર ઉદ્ભવે છે, અમર્યાદિત છે. તો સામે સાધનો કેવા છે? મર્યાદિત છે. પણ એના વગરનો વૈકલ્પિક સાધનોનો ઉપયોગ કરીને શું કરે છે? એનું પૂરું પડે છે. અને આ જે જરૂરિયાત સંતોષાય એનું માર્ગદર્શન આપણને કેવી રીતે મળી રહે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે શું કહેવાય? અર્થશાસ્ત્ર છે. હવે આપણે આગળ વધીએ તો સેમ્યુઅલ 1947 માં એ પોતાની વ્યાખ્યા આપે છે તો કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. શું કહે છે સેમ્યુઅલ કે અછતવાળા સાધનો, જેમ આપણે અહીંયા વાત કરી તેમ કે સાધનો ખૂબ જ ઓછા છે. એને આમાંથી શું લીધું? ઓપ્શન લીધો કે જે લાયન છે જે આઈપીટી વ્યાખ્યા વૈકલ્પિક ઉપયોગમાં તો એના ઉપર એને શું કહ્યું? ચિંતન કર્યું. અને અછતવાળા સાધનો છે તો એના દ્વારા અગત્યની જરૂરિયાતોનું શું થાય છે? ઉત્પાદન થાય છે. કે જે અછતવાળા સાધન છે ખૂબ જ ઓછા સાધનો છે તો એના દ્વારા જે ખૂબ જ અગત્ય અને મહત્વના જે જરૂરિયાત હોય એનું શું કરે છે? ઉત્પાદન કરે છે. અને એ ઉત્પાદન પાછું જુદા જુદા લોકો વચ્ચે, અલગ અલગ લોકોની વચ્ચે શું કરે છે? વહેંચી દે છે. અને જે વહેંચણી કરે છે તો એનો અભ્યાસ કરતું શાસ્ત્ર કે જે સમાજ ખૂબ જ મર્યાદિત સાધનો દ્વારા મહત્વની વસ્તુનું ઉત્પાદન કરે છે અને એ અલગ અલગ લોકો વચ્ચે ઉત્પાદનને શું કરે છે? વહેંચે છે. અને એના ઉપર જે અભ્યાસ કરે છે એ શાસ્ત્ર એટલે શું છે? અર્થશાસ્ત્ર. આવું કોને કહ્યું આપણને? સેમ્યુઅલ છે. આ હતી અલગ અલગ લોકોએ, અલગ અલગ જે અર્થશાસ્ત્રીઓ હતા એમની પોતાની વ્યાખ્યા હતી. એ બરોબર એમાં લોકોએ અલગ અલગ પોતાના વિચાર રજૂ કર્યા. એમ સેમ્યુઅલે શું કહ્યું? સમાજની જે પસંદગીઓ છે અને એની જે વહેંચણી છે એના મુદ્દાને શું કીધું? મહત્વનું સ્થાન આપ્યું. અલગ આપણે જોઈએ અલગ અલગ શાસ્ત્રોએ પોતાના અર્થશાસ્ત્રની અંદર કોઈને મહત્વ આપેલું છે, કોઈને મહત્વ આપેલું છે. એમાં ખાસ કરીને આપણે જોઈએ
કે આ બધા જે આપણે વ્યાખ્યા જોઈ, એરિસ્ટોટલની વ્યાખ્યા જોઈ, એડમ સ્મિથની વ્યાખ્યા જોઈ, માર્શલની વ્યાખ્યા જોઈ, લાયન્સની પ્રોવિન્સ લાયન્સની વ્યાખ્યા જોઈ, સોમ્યુલસની વ્યાખ્યા જોઈ, તો આ બધા અલગ અલગ જે અર્થશાસ્ત્રીઓ છે એમને જે પોતાની વ્યાખ્યા આપી, તો એ વ્યાખ્યા ઉપરથી આપણે મહત્વના મુદ્દા કયા બને છે, તો કે મુખ્ય ત્રણ મુદ્દા આપણે મહત્વના ગણી શકીએ. દરેકની વ્યાખ્યામાં આપણે જો તો એમને એક કે માનવી જે છે તો બધાએ માનવીને કેન્દ્ર સ્થાને લીધું, મનુષ્યને કેન્દ્ર સ્થાને લીધું છે, તો એનો આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. બધાની વ્યાખ્યા ઉપરથી શું આપણે સમજી શકીએ કે ભાઈ અર્થશાસ્ત્ર શું છે, તો કે માનવીનું જે આર્થિક વર્તન છે માનવીનું એનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. બીજો મુદ્દો શું આપણે થાય છે કે એવું કેમ છે વાસ્તવદર્શી છે. એ કોઈ વાસ્તવ ધરાવે છે, તે તર્ક વિચારના આધારે ચાલતું નથી, વૈજ્ઞાનિક પદ્ધતિથી એનો શું કરેલો છે અભ્યાસ કરેલો છે. જે આપણે બીજો મુદ્દો જોઈએ તો કે અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે. એની પદ્ધતિ અભ્યાસ કરવા માટેની પદ્ધતિ કેવી છે વૈજ્ઞાનિક, કે એના ઉપરથી ખાસ તારણ કરીને સાચું કારણ શોધીને પછી જ એમને શું કર્યું પોતાના જે વિચારો હતા એને રજૂઆત કરી છે. માટે તે એવું છે સામાજિક વિજ્ઞાન છે. આ ત્રણ મુદ્દા જે છે મહત્વના બને છે. તો આપણે આ પહેલા ભાગમાં અર્થશાસ્ત્રના પહેલા ભાગમાં જોયું કે અર્થશાસ્ત્ર આપણે રોજના જીવનમાં કેવી રીતે ઉપયોગી થાય, એની વ્યાખ્યાઓ, એનો ઉદ્ભવ કેવી રીતે થયો, પછીના દેશમાં કેવી રીતે વિકાસ થયો, અર્થશાસ્ત્રના પિતા કોને કહેવાય એ પણ આપણે હમણાં જોયું. આ બધાની ચર્ચા આપણે આ ભાગમાં જોયું. હવે આપણે નવી ચર્ચા કરીશું નેક્સ્ટ વિડિયોમાં. નમસ્કાર.